નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। એક દિવસમાં 400 ફ્લાઇટનો રેકોર્ડ સર્જાશે। અમદાવાદ એરપોર્ટ પર વીઆઈપીઓના 150થી વધુ જેટ આવશે। ધ્વજદંડના દર્શન માટે ભક્તોની પડાપડી। અમદાવાદથી અયોધ્યા જતા 5500 કિલોના ધ્વજાદંડની સાબરકાંઠાની સરહદમાં પ્રવેશતા દર્શન અને સ્વાગત માટે ભક્તો ઉમટ્યા। દાદાને સંગીતના વાજિંત્રોનો દિવ્ય શણગાર। પવિત્ર ધનુર્માસ શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવને દિવ્ય શણગાર કરાયો। રાજકોટ એસટીને એક વર્ષમાં ₹208 કરોડની આવક। ચાલુ વર્ષે ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડ બનશે, 4 નવા બસ સ્ટેન્ડ બનશે। ગુજરાતમાં સીધા અડધા ભાવે મળશે ગેસનો સિલિન્ડર। ₹450માં મળશે ઉજ્જવલા ગેસ સિલિન્ડર। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 16 સરકારી વિશ્વવિદ્યાલયોમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ તેની અમલવારી તમામ યુનિવર્સિટીમાં થઈ નથી। આ બાબતે રાજકોટ આવેલા શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી વિશ્વવિદ્યાલયોમાં અમલવારી ઝડપથી થશે। સાથે જ કાયમી કુલપતિની નિમણૂક પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઇન્વેસ્ટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખ, 18 દેશના ગવર્નર એટલે કે મંત્રીઓ, 14 દેશના 1 લાખ પ્રતિનિધિઓ હાજરી આપશે। પીએમ મોદી 10મી જાન્યુઆરીએ ગાંધીનગરના કાર્યક્રમને ખુલ્લો મૂકશે। અમદાવાદ એરપોર્ટ પર દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સહિતના વીવીઆઈપીઓ હાજર રહેશે। બીજી તરફ નજર કરીએ તો સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેડૂતોને ડુંગળીના ભાવો પોસાય તેમ નથી, ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે નિકાસ હટાવવામાં આવે અથવા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન તેમજ વધુ જલદ કાર્યક્રમો આપી વિરોધ કરવામાં આવશે। ભાવનગરમાં ડુંગળીનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। 2 દિવસ પહેલા ખેડૂતો દ્વારા યાર્ડમાં હરાજી બંધ કરાવીને ખેડૂતોનો હલ્લાબોલ સાથે માર્કેટિંગ યાર્ડનો ગેટ બંધ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધનુર્માસ શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાને સંગીતના વાજિંત્રનો દિવ્ય શણગાર કરાયો હતો। હનુમાનજી દાદાને તબલા, મંજીરા, બેન્જો, જલતરંગ, મોરલી, બીન સહિતના સંગીતના વાજિંત્રોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ તો સલામત સવારી ગણાતી એસટી ટોપ ગિયરમાં છે। રાજકોટ એસટી વિભાગને છેલ્લા 1 વર્ષમાં ₹208 કરોડની આવક થઈ છે। 4 નવા બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તો રાજકોટ શહેરની ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડના નિર્માણ માટે મંજૂરી મળી ગઈ છે। જ્યારે ચાલુ વર્ષ દરમિયાન રાજકોટ એસટી વિભાગને 116 નવી બસો મળતા મુસાફરો માટે હાલના રૂટ પર ફ્રીક્વન્સી વધશે, તો નવા રૂટ પણ શરૂ થશે। આ સાથે જ રાજકોટ એસટી વિભાગની તમામ 550 બસોમાં યુપીઆઈ પેમેન્ટથી ટિકિટની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે। રાજસ્થાનમાં ફૂંકાઈ રહેલી શીતલહેરની અસર શુક્રવારે પણ ઉત્તર ગુજરાતમાં વર્તાઈ હતી। સરેરાશ 7 કિલોમીટરની ઝડપે ચાપકા મારતા ઠંડા હેમ પવનના કારણે ઠંડી વધુ 0.5 ડિગ્રી વધી હતી। આખી રાત કાતિલ ઠંડી બાદ દિવસે પણ પવનના કારણે વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું। ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઠંડીનું સૌથી નીચું તાપમાન 9.6 ડિગ્રી હોવું જોઈએ, એટલે કે હજુ સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછી ઠંડી પડી રહી છે।
હવામાન વિભાગ દ્વારા સોમવારે 8 જાન્યુઆરીથી મંગળવાર 9 જાન્યુઆરી સુધી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેને પગલે સરકારી તંત્ર દ્વારા માર્કેટયાર્ડોમાં ખુલ્લામાં પડેલા જણસીઓ એટલે કે ખેતી પાકોને સલામત જગ્યાએ ખસેડી લેવા વેપારીઓ, કમિશન એજન્ટો અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને માલને પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકીને માર્કેટયાર્ડમાં લાવવા જણાવાયું છે. બીજી તરફ નજર કરીએ તો નવા વર્ષ પહેલા ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી હતી. ત્યારે હવે ગુજરાત પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો થશે. બીજી તરફ નજર કરીએ તો 2024નું વર્ષ કૃષિ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે આલાગ્રાંડ જવાનું છે. એટલે કે 2024માં કેન્દ્ર સરકારનો મુખ્ય ફોકસ એગ્રીકલ્ચર સેક્ટર રહેશે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા ઓપરેશન્સ ગ્રીન્સ અંતર્ગત સમગ્ર દેશમાં કુલ 53 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે, જેમાંથી 8 પ્રોજેક્ટ ગુજરાતના છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં 8 ક્લસ્ટરના વિકાસ માટે 514 કરોડ ફાળવ્યા છે. આ જાહેરાત થકી 49,000 લોકોને રોજગારી મળશે તો 68,000 ખેડૂતોને સીધો ફાયદો થશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો એક દાયકામાં પહેલીવાર 1.5 મહિનો ઠંડી મોડી શરૂ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છનું નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, તો ગુજરાતના 20 શહેરોના તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. અને આ વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી આવી ગઈ છે. અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં કોઈ ફેરફાર થયા નથી. તેમ છતાં પણ છેલ્લા 3 દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોનું જોર વધારે હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે અને ભેજનું પ્રમાણ પણ વધશે, જેના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. રાજ્યના 33 જિલ્લાના 78 ડેપોને આપવામાં આવનાર 201 બસોને ગઈકાલે લીલી ઝંડી બતાવી મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. પરંતુ તેની સામે મોટાભાગના ડેપોમાં ડ્રાઈવર કંડક્ટરની ઘટ હોવાના કારણે એસટી નિગમ માટે બસના નવા રૂટ શરૂ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ભાવનગર ડિવિઝનની જ વાત કરીએ તો આ ડિવિઝનમાં 8 ડેપો આવે છે અને તેમાં 99 ડ્રાઈવર અને 140 કંડક્ટરની ઘટ છે, જેના કારણે પરિવહનની કામગીરીમાં અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.